બોલો બેન બાદલડાની વાત તારે બાપુ, તમારા હેત પ્રીત અને પાલન પોષણથી મલકમાં એવી આબરૂ બંધાણી છે કે મારી મૂછના મવાળા માથે મલક મને નાણા ધીરે. હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતી ફિલ્મોમાં હોલીવુડમાં સ્નેહલતા સાથે હીરો તરીકે કામ કર્યું હોય તેવા ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, રણજીત રાજ, અસરાની, રાજીવ જેવા અદાકાર રહ્યા. પરંતુ દોસ્તો, તેમાં એક નામ મજીદ ચૌહાણ પણ હતું, જે ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયના સહભાગી રહ્યા હોય તેવા હીરો, ડિરેક્ટર, નિર્માતા હવે આપણી વચ્ચે આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલા રહ્યા છે. તેમાંના એક અદાકાર, નિર્માતા, ડિરેક્ટર એટલે મજીદ ચૌહાણ પણ હતા. એ સિતારો પણ થોડાક દિવસો પહેલા ખરી પડ્યો. જી હા મિત્રો, ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું સરેરા ગામ, અત્યારે જેસર તાલુકો, ત્યારે મહુવા તાલુકો. પિતા હાજીભાઈ ચૌહાણ અને માતા હુરબાઈબેનના ઘરે 21/1/1956 રોજ જન્મ થયો. જન્મભૂમિ સરેરા. મજીદ ચૌહાણના પિતાશ્રી હાજીભાઈ એક ખેડૂત હતા અને માતા હુરબાઈબેન એક ગૃહિણી હતા. 1950ના દાયકામાં હાજીભાઈનો પરિવાર મુંબઈ જઈને સ્થાયી થઈ ગયો, એટલે મજીદભાઈનું શિક્ષણ મુંબઈમાં જ થયું. પરંતુ દોસ્તો, મજીદભાઈ ચૌહાણ પોતાના વતન સરેરાથી ઘણા લગાવ, એટલે બાળપણ મુંબઈ અને સરેરામાં જ વીત્યું. મજીદ ચૌહાણ પુખ્ત વયે પહોંચતા જબરજસ્ત એક અદાકાર બનવાનો જબરો શોખ, આ હેન્ડસમ લુક, એટલે ગુજરાતી ફિલ્મોમાં સ્ટ્રગલ શરૂ થઈ. પણ મિત્રો, 1977-78ની સમયગાળાની આસપાસ મજીદ ચૌહાણની મુલાકાત ગુજરાતી ફિલ્મોના અભિનેતા, ગીતકાર, રાઇટર, ડિરેક્ટર, નિર્માતા કેશવ રાઠોડ સાથે થઈ અને મજીદ ચૌહાણ અને કેશવ રાઠોડની આ મિત્રતા ગાઢ દોસ્તીમાં પરિણમી. અને તે અરસામાં એક ફિલ્મ બનાવવાની મંત્રણા શરૂ થઈ. ફિલ્મ હતી ભમરીયો કૂવો. પણ એ ફિલ્મ મિત્રો ક્યારેય રિલીઝ ન થઈ, ક્યારેય બની પણ નહીં. આના પછી એક ફિલ્મનું નિર્માણ થયું. ફિલ્મ હતી અમર રાખડી. એ ફિલ્મ પણ રિલીઝ ન થઈ. એ ફિલ્મના ગીતો રેકોર્ડ થયા. કેશવ રાઠોડે ગીતો લખ્યા. ઉષા મંગેશકર ના સ્વરમાં અને શિવકુમારના સ્વરમાં હાજી કાશમ તારી વીજળી, મુરલી વાગીને મારા મન હર્યા, આવા સુમધુર ગીતો રેકોર્ડ થયા. પણ દોસ્તો, ગુજરાતી ફિલ્મોના પડદા પર મજીદ ચૌહાણને સમકાવતું મજીદ ચૌહાણનું 1983માં એ સપનું પૂરું થયું. અસગર ભાવનગરી અને ફિરોઝ ભાવનગરીની સુપરહિટ ફિલ્મ નાગમતી નાગવાળો, તે વખતની સ્ટાર જોડીને ચમકાવતી ફિલ્મ નાગમતી નાગવાળો. એ ફિલ્મમાં હીરો તરીકે ઉપેન્દ્ર ત્રિવેદીને, હિરોઈન તરીકે સ્નેહલતા અને મજીદ ચૌહાણનું આ દેવી પુત્ર બારોટનું પાત્રને કોણ ભૂલી શકે. દેવે દીધેલ દીકરામાં કેવા પણ શું હોય બારોટ? તો સ્વીકારો ગમરવાળા તરફથી સગપણનું નાળિયેર, નાગવાળા અને નાગમતીના સગપણનું નાળિયેર. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય અમારા કે આ સંબંધ સ્વયં પ્રભુએ જ બાંધ્યો છે. નાગવાળાના આના પછી 1985માં રણજીત રાજ, સ્નેહલતા અભિનીત ફિલ્મ જય ચંડી ચામુંડા. આ ફિલ્મમાં પણ મજીદ ચૌહાણનું સાઇડ પાત્ર હતું. તે જ વર્ષમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરુણા ઈરાની સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મ એટલે માલો નાખ દે. આ ફિલ્મમાં મજીદ ચૌહાણે અરુણા ઈરાનીના ભાઈનું સુપર હિટ પાત્ર કર્યું. આ ગીત તો તમને દોસ્તો યાદ જ હશે. આજ પાર્કે ઘરે પગલા પાડતા પહેલા તું મને એક વચન આપ કે આજ પછી તું કોઈ દિવસ લાકડી નહીં ઉપાડે. હા બેન, હવે તો હાથમાં ઘંટીના ખીલડાઓ શોભે, ગમ્મર વલોડાના નેત્રા શોભે અને રોટલાના ટપાકા શોભે. બેન બોલો બોલો બેન સુખ દુઃખની વાત અમે ઘેરે રે એ જાશું તો ઘણા ચાહકોને ખબર નહીં હોય કે મજીદ ચૌહાણે પણ એક હિન્દી ફિલ્મ કરી. ફિલ્મ હતી અબુ કાલિયા. 1990માં રિલીઝ થઈ. તે જ વર્ષમાં અસરાનીની ફિલ્મ અમદાવાદનો રિક્ષાવાળો. તે ફિલ્મમાં એક ઇન્સ્પેક્ટરનું પાત્ર મજીદ ચૌહાણના આ પાત્રને કોણ ભૂલી શકે.
કાયદો અને ફરજ, સંબંધ કે સત્તાથી ડરતો નથી. તું શું એમ કહેવા માંગે છે કે હું મારી ફરજ ભૂલી જાઉં? આ જમાનામાં જીવવું હોય તો ઘણીવાર જાણતા હોવા છતાં આ કાળા કાન કરવાના. પરંતુ દોસ્તો, આવી નાની મોટી ભૂમિકા હોય કે સાઈડ પાત્ર હોય તેવી ભૂમિકા મળતી રહી. પરંતુ મિત્રો, 1990માં મજીદ ચૌહાણે ભાવનગરમાં રૂપમ ટોકીસની સામેથી હોટલા પરથી એક ચોપડી ખરીદી અને ચોપડીના નામથી પ્રેરિત થઈને એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જાણો છો મિત્રો, એ ચોપડી કઈ હતી? એ ચોપડી હતી લાખો વણઝારો. ત્યારે તેમની સાથે તેમના મિત્ર રણજીત વાળા પણ હતા. રણજીત વાળાને પણ જબરજસ્ત સિંગર બનવાનો શોખ તો ખરો. એટલે મજીદ ચૌહાણે કહ્યું કે જ્યારે પણ હું ફિલ્મ બનાવી, ફિલ્મ પ્રોડ્યુસ કરી, ત્યારે તેમાં એક ગીત ગાવાનો મોકો હું તમને જરૂર આપીશ. મિત્રો, નવાઈની વાત તો એ છે કે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે મજીદ ચૌહાણના ખિસ્સામાં ફક્ત 150 રૂપિયા હતા. આ એક સાહસ, તો પણ આ એક સાહસ, આ એક વિશ્વાસ, આ એક અડગ હિંમતના કારણે ફિલ્મ નિર્માણ પામી અને 1993માં રિલીઝ થઈ. અને તે ફિલ્મમાં પોતાના કયા મુજબ રણજીત વાળા પાસે એ ફિલ્મમાં એક ગીત પણ ગવરાવ્યું, તે પણ તે સમયના ફિમેલ સિંગર ઉષા મંગેશકર પાસે. અને ગીત હતું તારી ઝીણી ઝીણી ઝાંઝરી. તારી ઝીણી ઝીણી ઝાંઝરી જોઈને જુવાનડી કાળજડું મારું કાપે છે. તારી પીળી પીળી પાઘડી જોઈ જુવાનિયા કાળજડું મારું કાપે. યાર કે રે મારા ગળે નહીં જવા દઉં, વણજારી તુને પરણીને લારો જો. આલી રે આલી. આના પછી 1990ના મધ્યના ભાગમાં ગુજરાતી ફિલ્મોના નબળા સમયના કારણે મજીદ ચૌહાણ કોઈ પણ ફિલ્મોમાં ન દેખાયા. 5-6 વર્ષો પછી મજીદ ચૌહાણે એક ફિલ્મ 1996માં ડાયરેક્ટ કરી. એ ફિલ્મ હતી માડી જાયાનું મામેરું. એક ખેડૂતનો દીકરો પહેલી વાર ડાયરેક્શન કરેલી ફિલ્મ માડી જાયાનું મામેરું. આ ફિલ્મને ગુજરાત રાજ્યના સ્ટેટ એવોર્ડ 3 એવોર્ડ મળે છે. 1999માં મજીદ ચૌહાણની એક ફિલ્મ આવી. ફિલ્મ હતી મીરા દાતાર. સત્યને માટે શહીદી વોરનારા મારા પૂર્વજોનો ન્યાય એ ધર્મ છે, અને ધર્મની ધજા મારા હાથમાં છે. અને ધર્મની ધજાના સોગંદ કે ન્યાયના આંગણામાં કોઈ પોતાના કે કોઈ પારકા હોતા નથી. આના પછી મજીદ ચૌહાણે નાની મોટી ભૂમિકા, વેબ સિરીઝ, આલ્બમ સોંગમાં નાની મોટી ભૂમિકામાં નજર આવ્યા. જેવી કે 2012ની સાલમાં રિલીઝ થયેલી હિતેન કુમારની ફિલ્મ વિધાતા. મજીદ ચૌહાણનો એક દીકરો આમિર અને દીકરી રેશમા. દીકરો આમિર પુનામાં થાય છે અને દીકરી રેશમા તેમના સાસરે મુંબઈમાં જ વેલ સેટ છે. તારીખ 22/11/2025ના રોજ 2 મહિનાની બીમારી બાદ મુંબઈમાં તેમના દીકરીના ઘરે વિરારમાં એક તીવ્ર પેરાલિસિસના એટેકના કારણે મજીદ ચૌહાણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી. ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયના સહભાગી સાક્ષી અદાકાર હોય તેવા મજીદ ચૌહાણ અત્યારે આપણી વચ્ચે આજે નથી રહ્યા. તો આ મહાન આત્માને દિલથી શ્રદ્ધાંજલિ. અલવિદા. ધન્યવાદ.